પૂજ્ય શિક્ષકગણ અને મારા વહાલા ભાઈ બહેનો, આજે મન થોડું ભારે છે કારણ કે જેમના માર્ગદર્શન હેઠળ અમે આ શાળામાં ડગલા માંડ્યા એવા અમારા ધોરણ 8ના મોટા ભાઈ બહેનો આજે શાળાનો આ ઉમરો ઓળંગીને નવી સફર તરફ ચાલી રહ્યા છે. તમે માત્ર અમારા સિનિયર જ નહોતા, તમે અમારા માટે એક મોટા ભાઈ અને બહેન સમાન હતા. પ્રાર્થના સભા હોય, રમતગમતનું મેદાન હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તમે હંમેશા અમને સાચો રસ્તો બતાવ્યો છે. જ્યારે પણ કોઈ મુશ્કેલી પડી ત્યારે તમે મોટા ભાઈ બનીને અમારા પડખે ઊભા રહ્યા છો. તમારી પાસે અમે ઘણું શીખ્યા છીએ. શિસ્ત, કેવી રીતે શાળાના નિયમોનું પાલન કરવું, ટીમ વર્ક, રમતગમતમાં સાથે મળીને કેવી રીતે જીતવું, સહાયતા, નાના વિદ્યાર્થીઓને હંમેશા મદદરૂપ થવાની ભાવના. તમારા વગર શાળાનું મેદાન અને લોબી થોડી શાંત લાગશે. તમારી મસ્તી, તમારી શિખામણ અને તમારો સાથ અમને ખૂબ યાદ આવશે. અંતમાં અમે ઈચ્છીએ છીએ કે તમે હાઈસ્કૂલમાં જઈને પણ આ જ રીતે પ્રગતિ કરો. તમારી મહેનત, તમારા સંસ્કારો દ્વારા તમે તમારી નવી શાળાનું નામ રોશન કરો તેવી ઈશ્વરને પ્રાર્થના. યાદવના પાના હંમેશા સચવાયેલા રહેશે. તમારા જેવા ભાઈ બહેનો દિલમાં રહેશે. તમારી આગળની સફર સુખદ અને સફળ રહે તેવી ધોરણ 6ના તમામ નાના ભાઈ બહેનો તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આભાર.